મિત્રો, સ્પેક્ટ્રમ હાઈસ્કૂલ પીએસ પટેલ 39 વર્ષનો મારો અનુભવ છે એનો હું ટીચિંગમાં ઉપયોગ કરું છું. મારી જુદી જુદી મેથડ જે હું સમજાવતો જાઉં છું. ગુજરાત રાજ્ય લેવલે કેઆરપી આરપી તેમજ શિક્ષણના તમામ ક્ષેત્રોમાં લેખન સહિત તમામ જગ્યાએ કામ કરેલું છે. એવા મારા બહોળા અનુભવનો હું ઉપયોગ મારા ટીચિંગ દરમિયાન કરું છું. મારો લાભ અવશ્ય લેજો એવું ખાસ જણાવું છું. મોર્નિંગ ઓલ ફ્રેન્ડ્સ, જો ગઈકાલે આપણે બીજા આવર્તના તત્વો જે છે એ જે તે સમૂહના માટે પ્રથમ તત્વો ગણાશે 18મા સમૂહ સિવાય, તો તેમના કેટલાક ગુણધર્મો જે તે સમૂહના અન્ય તત્વોની સાપેક્ષમાં અનિયમિત વર્તણૂક દર્શાવે છે. એની ચર્ચાની આપણે શરૂઆત કરી હતી. અધૂરી ચર્ચા છે, એ ચર્ચા હું ફરીથી પણ લઉં છું અને આગળ વધારું છું. તો બીજો આવર્ત જે હતો એમાં યાદ કરીએ. બીજો આવર્ત એમાં લિથિયમ, ચલો પછી આવે બેરિલિયમ, પછી આવે બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને છેલ્લે આમ તો કયું આવે? નિયોન. 18મા સમૂહનું નિયોન. આ પ્રથમ સમૂહ, બીજો સમૂહ, 13મો સમૂહ, 14મો સમૂહ, 15મો સમૂહ, 16મો સમૂહ, 17મો સમૂહ ને 18મો સમૂહ. વચ્ચે મેં ગેપ નથી છોડી, અહીંયા ધ્યાન રાખજો. ચલો, પ્રથમ સમૂહના અન્ય તત્વો છે લિથિયમ, પછી સોડિયમ, પછી પોટેશિયમ, પછી રૂબિડિયમ, પછી સીઝિયમ અને છેલ્લું ફ્રાન્સિયમ Fa. ચલો, આમાં Be, Mg, Ca, Sr, Ba. ચલો, આ બાજુ આવું છું તો આમાં પહેલું કયું હોય? તો હિલિયમ ઉપર કહું છું. પછી આ નિયોન, પછી આર્ગોન, પછી ક્રિપ્ટોન, પછી ઝેનોન, પછી રેડોન. આ બાજુ જે છે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એસ્ટેટિક. ચલો, એની આ બાજુ જે છે ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલ્યુરિયમ, પોલોનિયમ. ચલો, એની આ બાજુ જે છે નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ. ચલો, એની આ બાજુ જે છે કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ. ચલો, આ જે છે એમાં બોરોન, પછી એલ્યુમિનિયમ, પછી ગેલિયમ, અહીંયા ગેલિયમ આવશે, આની સાથે આમ આવે ગેલિયમ. ચલો, પછી આવે ઇન્ડિયમ અને થેલિયમ. ચલો, આ મેં બધા સમૂહોના તત્વો બતાવી દીધા. આમાં રેડિયમ હોય. હવે પ્રથમ તત્વો જે તે સમૂહના અન્ય તત્વો કરતા કેટલીક બાબતમાં અનિયમિતતા ધરાવે છે, જે બીજા આવર્તના તત્વો છે. બાકીના જે તે સમૂહના તત્વો કરતા કેટલાક જુદા ગુણધર્મો ધરાવે છે. તો એનું કારણ પહેલા કહી દઉં છું. એનું કારણ એ થશે મિત્રો કે આ બીજા આવર્તનમાં જે તત્વો રહેલા છે તેમના કદ જે તે સમૂહના અન્ય તત્વો કરતા સૌથી નાના. ફરીથી એક વખત બોલું છું. આ બીજા આવર્તના તત્વો જે છે તેમના કદ જે તે સમૂહના અન્ય તત્વો કરતા સૌથી નાના હોય. આ એક બાબત. ચલો, બીજી બાબત, તેમની કદ નાના હોવાને કારણે ઊંચો વીજભાર અને ત્રિજ્યા ગુણોત્તર તે ધરાવે છે. ઊંચો વીજભાર અને ત્રિજ્યા ગુણોત્તર આ તત્વો બધા ધરાવે છે. ચાલો, બીજું, કદ નાનું હોવાને કારણે તેમનો વીજભાર ઊંચો એવો કેમ થાય મિત્રો? તો સમજજો. માનો કે આપણે આ પ્રથમ સમૂહના લિથિયમ અને સોડિયમની વાત કરીએ તો લિથિયમ જે છે એનું કદ નાનું છે, એના ઉપર +1 ચાર્જ હોય. સોડિયમ જે છે એનું કદ મોટું હોય પણ ચાર્જ તો +1 જ હોય. હવે એને કારણે શું થવાનું? આમાં કદ મોટું છે
એટલે ફેલાવાની સપાટી વધુ પ્રાપ્ત થઈ શકે માટે સરેરાશ ધન વીજભાર વધુ જગ્યામાં ફેલાઈ જાય માટે વીજભાર ઓછો થાય. જ્યારે આમાં કદ નાનું હોવાને કારણે એની જે સરેરાશ જે વીજભાર છે ધન વીજભાર માનો કે તો સપાટી ઓછી હોય નાના કદને કારણે માટે એને ફેલાવાની જે શક્યતા છે થોડી ઘટી જાય અને માટે એ વીજભાર ઊંચો ગણાય. ભલેને બંનેમાં +1 વીજભાર છે તેમ છતાં આ જે છે એનો વીજભાર જે છે એ ઊંચો ગણાય. વીજભાર અને ત્રિજ્યા ગુણોત્તર ઊંચા ગણાય. ત્રિજ્યા ગુણોત્તર એટલે ધન અને ઋણાયન સંયોજનો બનાવે એ વખતે ત્રિજ્યા ગુણોત્તર શબ્દ આવે. ધન અને ઋણાયનની ત્રિજ્યાનો ગુણોત્તર એ ત્રિજ્યા ગુણોત્તર કહેવાશે. ચલો એ સિવાય કદ નાના હોવાને કારણે તેમની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી જે છે એ કેવી હોય મિત્રો તો વધુ ઋણ હોય. થોડીક ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધુ ઋણ હોય. બીજું તેમની વિદ્યુત ઋણતા જે છે એ પણ કદ ઉપર આધારિત હોવાને કારણે એ વધુ હોય. આવી બધી અસમાનતા બીજા અર્થના જે તત્વો છે એ જે તે સમૂહના અન્ય તત્વો કરતા ધરાવે છે, જેને કારણે આવું બનશે મિત્રો. દાખલા તરીકે લિથિયમ છે અને બેરિલિયમ છે તો એમના જે સંયોજનો હોય છે એ ખાસ કરીને સહસંયોજક સંયોજનો હોય છે. સહસંયોજક સંયોજનો એટલે આ પછીના ચેપ્ટરમાં આપણે ડિટેલમાં શીખીશું, જેમાં ઇલેક્ટ્રોન જે છે એની ભાગીદારી દ્વારા બંધનું નિર્માણ થતું હોય ત્યારે સહસંયોજક કહેવાય. તો લિથિયમ અને બેરિલિયમ જે છે એના સંયોજનો મુખ્યત્વે સહસંયોજક સંયોજનો હોય છે. જ્યારે એમને બદલે તે જ સમૂહના અન્ય તત્વો જે છે એ મોટા ભાગે આયનીય સંયોજનો બનાવે છે. દાખલા તરીકે NaCl, MgCl2 તે આયનીય સંયોજન થયું છે. એમાં Na+1 સંપૂર્ણપણે Cl-1, MgCl2 માં Mg2+, twice Cl-, Cl- આયન તરીકે છે એવા બે જોડાયેલા હોય તો એ આયનીય સંયોજનો બનાવે છે. ચલો બીજી વાત, પેલા જે બધા કારણો લીધા એને લીધે આવું બને છે. ક્યારેક આપણે આમ તો અર્થ એવો થાય કે એક જ સમૂહમાં કયા તત્વો મુકતા હોઈએ છે તો જેમની સંયોજકતા કોષની ઇલેક્ટ્રોન રચના સમાન હોય. રાસાયણિક ગુણધર્મોનો આધાર ઇલેક્ટ્રોન રચના ઉપર હોય છે. જો ઇલેક્ટ્રોન રચના સમાન હોય તો રાસાયણિક ગુણધર્મો સમાન હોવા જોઈએ. અહીંયા ડિફરન્સ પડ્યો મિત્રો. લિથિયમ જે છે સહસંયોજક સંયોજનો બનાવે જ્યારે સોડિયમ આયનીય સંયોજનો બનાવે. બેરિલિયમ સહસંયોજક સંયોજનો બનાવે જ્યારે મેગ્નેશિયમ આયનીય સંયોજનો બનાવે. પણ તેમ છતાં હવે કયા શબ્દો વાપરું છું એ જોજો. તેમ છતાં જે પ્રથમ સમૂહમાં પહેલું સભ્ય લિથિયમ છે એ બીજા સમૂહના Mg સાથે વધુ સામ્યતા ધરાવે છે. આ બે તત્વો વચ્ચે સામ્યતા વધુ છે એવું હવે હું કહું છું. પ્રથમ સમૂહનું પહેલું તત્વ જે બીજા સમૂહના બીજા નંબરના તત્વ Mg સાથે વધુ સામ્યતા ધરાવે છે. હવે આ તો ખરેખર એવું ન થવું જોઈએ પણ એવું થાય છે. કેમ તો અનિયમિત વર્તણૂક છે એટલા માટે. અનિયમિત વર્તણૂક માટે જવાબદાર પરિબળો મેં તમને કહી દીધા. નાનું કદ, ઊંચો વીજભાર, ત્રિજ્યા ગુણોત્તર અને તેમની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી જે છે એ અને વિદ્યુત ઋણતાના મૂલ્યો ઊંચા હોય છે. એ કારણ છે. પણ હવે આ બે વચ્ચે સામ્યતા વધુ છે. એવું આ બે વચ્ચે પણ થાય છે. બીજા સમૂહનું પ્રથમ તત્વ બેરિલિયમ અને 13મા સમૂહનું બીજા નંબરનું તત્વ એલ્યુમિનિયમ તો આ બે વચ્ચે પણ વધુ સામ્યતા રહેલી છે. એવું કહું છું. હવે ખરેખર તો આ બધા તત્વોના ગુણધર્મો સમાન હોવા જોઈએ. જ્યારે આમ વિકર્ણ પર રહેલા તત્વોના
તત્વના ગુણધર્મો વધુ સામ્યતા ધરાવે છે એવું થયું. જો આ વિકર્ણ છે, આ વિકર્ણ બને. માનો કે આપણે આ ચોરસ બનાવી દઈએ, આવો સમચતુષ્ફલક બની જશે મિત્રો. આ સમચતુષ્ફલક બની ગયું. તો એમાં આ વિકર્ણ છે એવું કહેવાય, આ વિકર્ણ છે એમ કહેવાય. તો એ વિકર્ણ સંબંધ તરીકે ઓળખાય છે. અહીંયા વિકર્ણ સંબંધ એવો શબ્દ હવે હું જોડું છું. વિકર્ણ પર આવેલા તત્વોના ગુણધર્મોમાં વધુ સામ્યતા હોવાથી તેવા સંબંધને વિકર્ણીય સંબંધ કહે છે. હવે વિકર્ણીય શબ્દ મેં કરી દીધો. આ સંબંધ એ કહેવાશે વિકર્ણીય સંબંધ. વિકર્ણીય સંબંધ જે અનિયમિતતા દર્શાવે છે એવું કહેવાશે. પ્રથમ સમૂહનું પહેલું સભ્ય બીજા સમૂહના બીજા નંબરના સભ્ય સાથે એટલે કે લિથિયમ મેગ્નેશિયમ સાથે, જ્યારે બીજા સમૂહનું પ્રથમ સભ્ય બેરિલિયમ 13મા સમૂહના બીજા નંબરના તત્વ એલ્યુમિનિયમ સાથે વધુ સામ્યતા ધરાવે છે. આવા સંબંધને વિકર્ણીય સંબંધ કહે છે. આગળ વધું છું એના જવાબદાર પરિબળો મેં કહી દીધા. હવે આગળ વધું છું જે કાલે આપણે થોડી ચર્ચા આવી જોઈ ગયા હતા. દાખલા તરીકે આ બીજા વર્ગનું ગમે તે તત્વ લઈએ, આપણે બોરોન લઈએ છે, તો બોરોનનો પરમાણ્વીય ક્રમાંક જે છે 5 છે મિત્રો. ચલો તેની ઇલેક્ટ્રોન રચના લઈએ તો હીલિયમ, પછી 2s, તો એમાં 2 હોય અને 2p માં એક ઇલેક્ટ્રોન હોય. 2ps, 2py, 2pz એ બધી ખાલી હોય. 2 2 4 ને 5. પણ હવે સંયોજકતા કોષ બીજો આવર્ત એટલે હંમેશા કયો થાય તો 2. સંયોજકતા કોષ n બરાબર 2 બીજો આવર્ત હોય. બીજા આવર્તમાં વધુમાં વધુ 4 કક્ષકો ઉપલબ્ધ છે. જો 1 2 3 અને 4 કક્ષકો કહું છું. 2s ની એક કક્ષક અને 2p ની 3 કક્ષકો, એટલે વધુમાં વધુ 4 કક્ષકો ઉપલબ્ધ હોવાને કારણે બીજા આવર્તના બધા જ તત્વો એ મહત્તમ સંયોજકતા 4 દર્શાવે છે. મહત્તમ સંયોજકતા 4 દર્શાવે છે. જેથી તેમાં BF4 માઈનસ આવું સંયોજન એ બનાવી શકશે. BF4 માઈનસ એ બનાવી શકશે. એની મહત્તમ સંયોજકતા બોરોનની કેટલી છે 4, માટે 4 ક્લોરીન એની સાથે જોડાયા એવો અર્થ થશે. BF4 પણ ઉપર 4 આવશે માઈનસ. એ જ રીતે હવે એના કરતો આપણે ત્રીજા વર્ગના ગમે તે તત્વની વાત કરીએ કે બીજા વર્ગ પછીના ગમે તે આવર્તની વાત કરીએ, બીજા વર્ગ પછીના ગમે તે આવર્ત, તો એ વખતે માનો કે આપણે ત્રીજા વર્ગની એલ્યુમિનિયમની વાત લઈએ છીએ. પરમાણ્વીય ક્રમાંક 13 છે. ચલો એલ્યુમિનિયમ ત્રીજા વર્ગનું તત્વ, ત્રીજા વર્ગમાં 3s કક્ષક, 3p ની 3 કક્ષકો અને 3d ની 5 કક્ષકો. આટલી કક્ષકો ઉપલબ્ધ હોય મિત્રો, 3s, 3p ની 3 અને 3d ની 5. આપણે કાલે જોઈ ગયા છે 5. એટલે એનો અર્થ એવો થયો કે તેમાં આ 1 અને આ 3 એટલે 4 ઉપરાંત બીજી 5 9 સુધીની કક્ષકો ઉપલબ્ધ છે. માટે બીજા આવર્ત પછીના આવર્તોના જે તત્વો છે એમાં મહત્તમ સંયોજકતા 4 કરતા વધુ હોય છે. મહત્તમ શબ્દ વાપરું છું એ 4 કરતા વધુ હોય છે. દાખલા તરીકે એલ્યુમિનિયમ ફ્લોરાઇડ બનાવે તો Al6 3 માઈનસ ચાર્જ આવશે મિત્રો, 3 માઈનસ. એલ્યુમિનિયમ પર 3 પ્લસ ચાર્જ એવો અર્થ થાય 1 માઈનસ 1 એવા 6 થયા, એટલે આ પ્લસ 3, આ થયું માઈનસ 6, એટલે બાકી કેટલા રહ્યા તો 3 માઈનસ. આની અંદર લઈએ તો બોરોન 13મા સમૂહનો સભ્ય છે એટલે પ્લસ 3, પણ ક્લોરીન માઈનસ 1 એવા 4 એટલે માઈનસ 4, એટલે બાકી કેટલો રહ્યો માઈનસ 1. તો આયો દર્શાવે છે કે બીજા આવર્તનું કોઈ પણ તત્વ હોય તો એની મહત્તમ સંયોજકતા 4, મહત્તમ સંયોજકતા 4 આ કેવો થશે. અહીંયા શબ્દ શું વાપરું છે જોજો, મહત્તમ સંયોજકતા બીજા આવર્ત માટે કેટલી તો 4. જ્યારે બાકીના જે આવર્તના તત્વો છે એમાં 4 કરતા વધુ સંયોજકતાઓ હોઈ શકે છે. 4 કરતા વધુ હોઈ શકે છે. 4 કરતા વધુ.
જેમ કે એલ્યુમિનિયમ આપણે ઉદાહરણ તરીકે લીધું. આગળ વધીશું બીજા એક મુદ્દા ઉપર. તો પ્રથમ આવર્તના તત્વોના કદ નાના હોવાને કારણે તે તત્વો પોતાના જ પરમાણુઓ સાથે જોડાવાની ક્ષમતા ધરાવે છે, જેને કેટેનેશનનો ગુણધર્મ આમ તો કહેવાય. કાર્બન કાર્બન સાથે દ્વિબંધ દ્વારા જોડાઈ શકે, કાર્બન કાર્બન સાથે ત્રિબંધ દ્વારા પણ જોડાઈ શકે છે. ચલો એ જ રીતે નાઇટ્રોજન નાઇટ્રોજન સાથે દ્વિબંધ દ્વારા જોડાઈ શકે, નાઇટ્રોજન નાઇટ્રોજન સાથે ત્રિબંધ દ્વારા પણ જોડાઈ શકે છે. ચલો એ જ રીતે હવે C છે એ ઓક્સિજન સાથે દ્વિબંધ દ્વારા જોડાઈ શકે છે, કાર્બન જે છે નાઇટ્રોજન સાથે ત્રિબંધ દ્વારા જોડાઈ શકે છે, કાર્બન નાઇટ્રોજન સાથે દ્વિબંધ દ્વારા જોડાઈ શકે છે. આ બે ઉદાહરણો જે મેં લીધા એમાં કાર્બન કાર્બન સાથે જોડાયેલું છે, અહીંયા દ્વિબંધ આલ્કીન કહેવાય, અહીંયા ત્રિબંધ આલ્કાઇન કહેવાય. આ ડબલ બોન્ડ છે, NN છે, INN છે, નાઇટ્રોજન એટલે પરમાણુ તે જ પરમાણુ સાથે જોડાવાની ક્ષમતા છે. અહીંયા આપણે શું લીધું તો બીજા આવર્તનું તત્વ બીજા આવર્તના તત્વ સાથે જોડાયું છે. આમાં સમૂહ જુદા છે પણ આવર્ત કેવા છે તો સમાન. બીજા આવર્તનું તત્વ બીજા આવર્તના તત્વ સાથે જોડાયું છે. હવે બીજા આવર્તના તત્વોમાં હંમેશા p કક્ષકો જ ઉપલબ્ધ હોય. સમજો બીજા આવર્તમાં s હોય અને p હોય. d તો હોઈ શકે નહીં. બીજા આવર્તના કોઈ તત્વમાં d કક્ષક ઉપલબ્ધ હોઈ શકે નહીં, કારણ કે d ની શરૂઆત જ ક્યાંથી થાય મિત્રો તો ત્રીજા આવર્તથી. એટલે હવે d નો સવાલ નહીં થાય. હવે શું સમજાવું છું એ જો, જ્યારે કોઈ પણ બે પરમાણુ વચ્ચે પ્રથમ બંધ રચાય, થોડું ડિટેલમાં લઉં છું જે આગળના ચેપ્ટરમાં છે, આમ તો વધુ વિસ્તૃત ચર્ચા. માનો કે આ કાર્બન તો આની બેની વચ્ચે આ એક સહસંયોજક બંધ બનાવ્યો એવું કહેવાય મિત્રો. આ બંધમાં સિગ્મા બંધ કહેવાય છે. સિગ્મા શબ્દ વપરાય છે, આ સિગ્મા બંધ. જ્યારે હવે જે ઉપર બીજો દોરું છું એને કહેવાય છે પાઈ. એટલે કોઈ પણ બે પરમાણુઓ વચ્ચે પ્રથમ બંધ રચાય સિગ્મા બંધ હોય, ત્યાર પછી જેટલા બંધ રચાય એ પાઈ બંધ કહેવાય. તો આની અંદર નીચે વાળો સિગ્મા ગણીએ છે તો ઉપર વાળો પાઈ કહેવાશે. આની અંદર વચ્ચે વાળો સિગ્મા ગણીશું, ધ્યાન રાખજો, વચ્ચે વાળો સિગ્મા ઉપર નીચે વાળા પાઈ કહેવાશે. આમાં એવું નીચે વાળો સિગ્મા ઉપર વાળો પાઈ, વચ્ચે વાળો સિગ્મા ઉપર નીચેના પાઈ, એવું દરેકમાં બનશે. હવે અહીંયા જે પાઈ બંધની વાત છે એમાં આવું કહેવાય કે આની p કક્ષકના ઇલેક્ટ્રોન અને આની પણ p કક્ષકના ઇલેક્ટ્રોન, એટલે એમાં આવું લખાય p પાઈ બંધન બને છે. આ શબ્દ અગત્યનો છે, p પાઈ. અર્થ એવો થશે કે પાઈ બંધ બનાવવા માટે જવાબદાર જે છે એ p કક્ષકોના સંમિશ્રણથી થાય છે. કઈ કક્ષકો મિત્રો તો p કક્ષકો છે, કારણ કે એમાં d ઉપલબ્ધ હોઈ શકે નહીં, જેથી અહીંયા જે છે એકની p કક્ષક એક પરમાણુની p કક્ષક બીજા પરમાણુની p કક્ષક સાથે આ રીતે p પાઈ બંધ બનાવે છે. એવું આ દરેક ઉદાહરણમાં છે. તો કયા બંધ કહીશું તો p પાઈ. અન્ય તત્વો જો લઈએ તો બીજા આવર્ત પછીના તત્વો, તો એમાં d કક્ષકો ઉપલબ્ધ હોય છે, તો એ વખતે p પાઈ d પાઈ એવું બોલાય, p પાઈ d પાઈ. અથવા તો બીજા આવર્તના પછીના કોઈ પણ આવર્તના બે પરમાણુઓ વચ્ચે બનતો હોય તો એ વખતે d પાઈ એવું આવશે મિત્રો. આગળ ઉપર આવશે બધી રીતે. અત્યારે જે વાત છે આપણે p પાઈ કોને કહેવાય, એ પાઈ શબ્દ કેમ જોડ્યો છે એ મેં થોડું અહીંયા સ્પષ્ટ કરવા પ્રયત્ન કર્યો કે પેલા બે પરમાણુ વચ્ચે જે પ્રથમ બંધ બને એ સિગ્મા કહેવાય. આ નિશાની સિગ્માની છે, આ સિગ્માની નિશાની છે. જ્યારે ત્યાર પછી જે બંધ બનતા હોય એ કહેવાશે પાઈ. એ પાઈ બંધ એ p કક્ષકો બીજા આવર્ત માટેની વાત છે. p કક્ષક હોય, એક પરમાણુની p કક્ષક બીજા પરમાણુની p કક્ષક
સાથે સંમિશ્ર પામી પાઈ બંધનું નિર્માણ કરશે, જેથી તેને p પાઈ તરીકે ઓળખવામાં આવે છે. તો બીજા વર્ગના તત્વો જે છે એમાં કેટલાક ગુણધર્મોમાં જે તે આવકના અન્ય તત્વોની સાપેક્ષમાં આવી અનિયમિતતા જોવા મળે છે. ચલો મિત્રો, હવે આપણે બે કોયડા ઉપર આવશું. ચલો, એમાં એક કોયડો આપણે આગળ જે બાકી રાખીએ તો એ છે કોયડો 3.8. એના ઉપર પહેલા આવશું. કોયડો 3.8. ચલો, એમાં એવું કહ્યું છે, આવર્ત કોષ્ટકનો ઉપયોગ કરી નીચે જણાવેલ જોડીઓમાં દર્શાવેલા તત્વોના સંયોજ આવવાથી બનતા સંયોજનોના આણ્વીય સૂત્રની આગાહી કરો. સિલિકોન અને બ્રોમિન. ચલો, સિલિકોન અને બ્રોમિન આ બેને જોડવાના છે. ચલો, હવે સિલિકોન જે છે એ થોડું ડાબી તરફનું તત્વ કયું, જો આ છે, અને બ્રોમિન એ હેલોજન સમૂહનું તત્વ છે. હવે બે કયા સમૂહના તત્વો છે એ યાદ કરાવું છું ફરી. સિલિકોન એ 14મા સમૂહનું સભ્ય છે, જ્યારે બ્રોમિન એ 17મા સમૂહનું સભ્ય છે. હવે બ્રોમિનની સંયોજકતાઓ યાદ કરો તો હેલોજન તત્વોમાં આપણે બે ટાઈપની સંયોજકતાઓ જોઈ ગયા હતા, 1 અને 7. આ બંને જોઈ ગયા હતા, બરોબર ને? કેવી રીતે યાદ કરાવી દઉં છું, પાછળ 7 એટલે 7 તો કહેવાય જ. ચલો, આગળની વાત કરીએ સંયોજકતા, તો 8 માંથી સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યાને બાદ કરવાની, એટલે 8 - 7 એટલે 1. તો હેલોજન એ 1 અને 7 બંને સંયોજકતાઓ ધરાવે. સિલિકોનની વાત કરીએ તો 14મા સમૂહનું સભ્ય છે, માટે એમાં 4. હવે સિલિકોન અને બ્રોમિન પૈકી બ્રોમિન જમણી તરફનું તત્વ છે, માટે અધાત્વિક લક્ષણ ધરાવે. માટે બેના ઇલેક્ટ્રોન જે હોય એમાં આ ઇલેક્ટ્રોન ખેંચી જાય, જેને કારણે એક સિલિકોન જે છે, હવે આને તો એક જ જોઈએ છે, પણ એક સિલિકોન સાથે બ્રોમિનના 4 પરમાણુ જોડાશે મિત્રો. કેમ? તો હવે હું આવું લખું છું, જુઓ, સિલિકોનની સંયોજકતા એ 4, હવે ધન આયન બનાવું છું 4 પ્લસ. ચલો, બ્રોમિનની સંયોજકતા 1, પણ હવે હેલોજન તત્વ 17મા સમૂહનું, માટે જનરલી એ માઈનસ હોય, એટલે 1 માઈનસ. ચલો, હવે આ બેને આમ જોડવા પડે, સૂત્ર આણ્વીય સૂત્ર બનાવતી એટલે આમ ક્રોસ કરવાથી. ચલો, તો હવે આ 4 વડે Br ને ગુણવું પડે, 1 વડે Si ને ગુણવું પડે, એટલે આણ્વીય સૂત્ર શું થઈ જવાનું, તો Si Br 4 ટાઈમ્સ. Si Br 4 ટાઈમ્સ. જો શું કર્યું આપણે, તો Si ની સંયોજકતા 4 હોવાથી એ 4 વડે Br ને ગુણ્યા, ધન આયનની સંયોજકતા વડે ઋણ આયનને ગુણ્યા, ઋણ આયનની સંયોજકતા એક જ છે, માટે 1 વડે ગુણ્યા. પણ તમને સંયોજકતાનો ખ્યાલ આવવો જોઈએ. ફરીથી એકવાર બોલું છું, ફ્લોરિન, બ્રોમિન, આયોડિન, એસ્ટેટિન 17મા સમૂહના સભ્યો છે. ચલો, એમાં સંયોજકતા કોષમાં 7 ઇલેક્ટ્રોન હોવાથી એક સંયોજકતા 7 બને. જ્યારે બીજી સંયોજકતા લેવી હોય આપણે તો 8 ઓછા સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન, એટલે 8 - 7 = 1 બને. એટલે એની સંયોજકતા 1 પણ હોઈ શકે, 7 પણ હોઈ શકે. સિલિકોન 14મા સમૂહનો સભ્ય, સંયોજકતા કોષમાં 4 ઇલેક્ટ્રોન, માટેની સંયોજકતા 4 હોય. હવે સિલિકોન સેટ ડાબી તરફ, જ્યારે હેલોજન જમણી તરફ. અધાત્વિક ગુણધર્મ હેલોજનનો, માટે માઈનસ ગણીશું. સંયોજકતા 1 એ માઈનસ, સિલિકોન સંયોજકતા 4 પણ એ પ્લસ. આમ ક્રોસ ગુણાકાર કરાવવાનો, એટલે Si Br 4 થશે મિત્રો. ચલો, બીજું છે કોયડામાં એલ્યુમિનિયમ અને સલ્ફર. ચલો, એલ્યુમિનિયમ અને સલ્ફર આ બેની વાત કરીએ છીએ. એલ્યુમિનિયમ 13મા સમૂહનું સભ્ય છે, જુઓ ઉપર 13મા સમૂહનું સભ્ય. હવે બોલો તો એની સંયોજકતા કેટલી થવાની, તો 3. સંયોજકતા 3. સંયોજકતા કોષમાં જેટલા ઇલેક્ટ્રોન હોય એની સંયોજકતા, તો L
જે છે એ ધાતુ તત્વ ગણીએ છે તો Al3+ કહેવાશે. જ્યારે આ સલ્ફર છે, સલ્ફર 16મા સમૂહનું સભ્ય છે. જુઓ મિત્રો, 16મા સમૂહ માટે એની સંયોજકતા કોષમાં 6 ઇલેક્ટ્રોન હોય એટલે એક સંયોજકતા 6 બને. બીજી સંયોજકતા કઈ બને યાદ કરી લો. તો બીજી સંયોજકતા જે છે એ સલ્ફરમાં 8 માંથી સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન 6 બાદ કરો એટલે 2, તો એની સંયોજકતા 2 પણ હોય અને 6 પણ હોય. 2 પણ હોય અને 6 પણ હોય આવું કહું છું. હવે આ જે છે એની સંયોજકતા હું 2 લઉં છું, સંયોજકતા 2, અને તે ઋણ વિભાર ગણીશું કારણ કે અધાતુ તત્વ એટલે 2-. હવે આમ ક્રોસ કરવું પડે સૂત્ર બનાવતી વખતે. આ આણ્વીય સૂત્ર બનવાનું Al2S3. Al2S3 જ્યારે સંજ્ઞા લખીએ ત્યારે ધ્યાન રાખવાનું તત્વનો પહેલો અક્ષર જે હોય કેપિટલ હોય, બીજો સ્મોલ હોય. આ સલ્ફર તત્વ છે એટલે કેપિટલ હોય ને મોટો કરવાનો, તો Al2S3 થશે મિત્રો. તો આ જે પહેલો કોયડો છે 3.8 એની વાત કરી. બીજો કોયડો છે 3.9. ચલો 3.9 માં આવું કહ્યું છે મિત્રો, 3.9 એમાં એક સૂત્ર આપેલું છે આ A પછી Cl H2O 5 times આખો કૌંસ પૂરો કર્યા પછી ઉપર 2+ માં Al ની એલ્યુમિનિયમની એમાં એવો શબ્દ છે ઓક્સિડેશન અવસ્થા અને સહસંયોજકતા સમાન છે એવો પ્રશ્ન કર્યો છે. હવે ઓક્સિડેશન અવસ્થા કેવી રીતે નક્કી કરવાની તે કહું છું. આ ચોરસ કૌંસ દ્વારા દર્શાવેલા સંયોજનો, ચોરસ કૌંસ દ્વારા દર્શાવેલા સંયોજનો એ આમ તો સંકીર્ણ સંયોજનો તરીકે ઓળખાય. એનું આખું એક ચેપ્ટર 12મા ધોરણમાં આવશે, પણ અહીંયા હું એક ટેકનિક શીખવાડી દઉં છું અહીંયા છે, જે અહીંયા 11માં આપણે બુકમાં નથી આપ્યું. તો એને માટે આવું એક સૂત્ર બનશે કે જે ધાતુ આયન છે એની ઓક્સિડેશન અવસ્થા આપણે લેવી છે. ઓક્સિડેશન અવસ્થા તો Z બરાબર A+ N1x1 N2x2. આવું એક સૂત્ર છે. Z બરાબર A+ N1x1 N2x2. હવે શું પૂછ્યું એ સમજો. આ Z એટલે સંકીર્ણ આયન પર રહેલો વીજભાર. પછી બોલો, આ Z એટલે જે આખો ચોરસ છે એ ચોરસને કહેવાય સંકીર્ણ આયન, એના ઉપર રહેલો વીજભાર. તો એ વીજભાર કેટલો છે અત્યારે તો 2 અથવા તો +2. ચલો +2. એ એટલે આ જે છે ધાતુ, એ ધાતુની ઓક્સિડેશન અવસ્થા એ આપણે ગણવી છે એટલે એ એમને એમ રાખીશું. એ એટલે ધાતુની ઓક્સિડેશન અવસ્થા પ્લસ, ચલો અહીંયા N1 અને N2 જે છે એ નંબર માટે છે એટલે સંખ્યા માટે. હવે શું બોલું છે જુઓ, આખું સંકીર્ણ આયન એમાં પહેલી લખી હોય હંમેશા એ ધાતુ હોય. ફરીથી બોલજો, સંકીર્ણ આયન જે ચોરસ કૌંસની અંદર દર્શાવીએ તે ચોરસ કૌંસની અંદરનો જ ભાગ એટલાને સંકીર્ણ આયન બોલાય. એમાં પહેલી લખી હોય ચોરસમાં પહેલી એ ધાતુ હોય. ત્યાર પછી જે હોય બધા લિગેન્ડ કહેવાય અને લિગેન્ડ શબ્દ વપરાય. એમાં એક Cl છે અને H2O 5 છે. પાણીના અણુઓ છે H2O 5 વખત છે. તો અહીંયા હવે હું લખું છું, જોજો, પેલું લિગેન્ડ છે Cl, એની સંખ્યા 1 છે. Cl હેલોજન સમૂહનું તત્વ, એનો વીજભાર ગણાય -1 પ્લસ N2 તો H2O ની સંખ્યા 5 એટલે બીજું હવે N2 બરાબર 5. બીજા લિગેન્ડની સંખ્યા, આ બીજું લિગેન્ડ છે એની સંખ્યા 5 તો 5 N2. ચલો હવે એનો વીજભાર તો પાણી તો તટસ્થ કહેવાય. H2O પર કોઈ વીજભાર ન હોય મિત્રો, માટે આ તો 0 થઈ ગયું. ચલો એ 0 થઈ ગયું તો -1. ચલો એ -1 તો હવે આ બાજુ આવી જાય મિત્રો. ચલો એ આ બાજુ આવી જાય એટલે એ બરાબર શું થઈ જશે તો +3.
બરોબર ને? પેલું +1 - 1 હતું એટલે અહીંયા શું થઈ ગયું? a બરાબર +3. ચલો a બરાબર +3 આવ્યું છે એ એલ્યુમિનિયમની ઓક્સિડેશન અવસ્થા કહેવાશે મિત્રો. Al ની ઓક્સિડેશન અવસ્થા A+3 છે, +3 છે. અને ઘણી ઘણી આ +2 હતું, આ 1 - 1 તો આ -1 આ બાજુ આવી ગયા એટલે +3 થઈ ગયા. તો a બરાબર +3 તો એ Al ની ઓક્સિડેશન અવસ્થા છે. જ્યારે સહસંયોજકતા એટલે કુલ કેટલા લિગેન્ડ જોડાયેલા છે. આમ તો ડિટેલમાં આપણે 12માં શીખીશું. અત્યારે આ બંને લિગેન્ડ છે એક દંતીય લિગેન્ડ એવું કહેવાય. એટલે એક લિગેન્ડ એક સહસંયોજક અથવા સવર્ગ સહસંયોજક બંધ બનાવે એવું કહેવાય. એવા આ 5 અને એક આ 6 માટે 6 એની દ્વિતીયક સંયોજકતા કહેવાશે. દ્વિતીયક જેને સહસંયોજકતા એવો શબ્દ વપરાય. સહસંયોજકતા દ્વિતીયક સંયોજકતા એ કેટલી કહેવાશે મિત્રો? તો એ 6 છે. દ્વિતીયક સંયોજકતા 6 છે. સહસંયોજકતા દ્વિતીયક સંયોજકતા 6 છે. તો આ રીતે Al ની ઓક્સિડેશન અવસ્થા +3, સહસંયોજકતા દ્વિતીયક જે છે 6. આ જવાબ થયો મિત્રો. ચલો એ આપણે કોયડો લઈ લીધો. હવે આ ચેપ્ટરના છેલ્લા મુદ્દાની ચર્ચાઓ પર આવીશું જે વાસ્તવમાં તો આમ તો રિપીટેશન છે, આગળ આપણે જોઈ ગયા છે. દરેક આવર્તમાં ડાબેથી જમણી તરફ જઈએ તેમ પરમાણ્વીય કદ. મિત્રો હવે જે છે આ ચેપ્ટરમાં આગળ શીખ્યા છે એનો વાસ્તવમાં સાર જ છે. આવર્ત કોષ્ટકમાં અહીંયા જે છે નાઇટ્રોજન ફોસ્ફરસ પછી આર્સેનિક હોય, પછી આર્સેનિક પછી એન્ટીમની છે અને બિસ્મથ છે. ફરીથી બોલું છું, જોજો બરોબર. નાઇટ્રોજન ફોસ્ફરસ આર્સેનિક એન્ટીમની અને બિસ્મથ આ એક જ સમૂહ 15મા સમૂહના તત્વો છે. આમ કરીએ તો આવર્ત ગણીશું, બરોબર ને? ચલો આવર્તમાં ડાબેથી જમણી તરફ જઈએ તેમ પરમાણ્વીય ત્રિજ્યા આયનીય ત્રિજ્યા ઘટે છે. એટલે કદ નાના થતા જાય છે, જેને કારણે આયનીકરણ એન્થાલ્પી કહીએ તો વધે છે. બીજું બોલું છું પહેલા વિદ્યુત ઋણતા, તો એ પણ વધતી જાય છે. પણ અપવાદરૂપ વિદ્યુત ઋણતાનો બોલું છું 18મા સમૂહના તત્વો. એની વિદ્યુત ઋણતાની વાત નહીં આવે મિત્રો, કારણ કે ઇલેક્ટ્રોન એ આકર્ષે નહીં બંધના એટલા માટે. અને હવે વાત કરું છું ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, તો એ પણ 18મા સમૂહ જે છે એમાં યાદ કરી લો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો એમાં ધન હોય. કયા? 18મા સમૂહ. એ અલગ પાડી દઈએ તો ડાબેથી જમણી તરફ જઈશું તેમ કદ નાનું થતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધુ ઋણ થતી જાય છે. આ જે છે એ અધાત્વિક લક્ષણ વધતું જાય છે અને ધાત્વિક લક્ષણ કહીએ તો ઘટતું જાય છે એવું દર્શાવે છે. અર્થ એવો થશે કે આવર્ત કોષ્ટકમાં ડાબી તરફ આવેલા પ્રથમ સમૂહના આલ્કીન ધાતુ તત્વો, બીજા સમૂહના આલ્કાઇલ અર્ધધાતુ તત્વો એ સંપૂર્ણપણે ધાત્વિક લક્ષણો ધરાવે છે. હવે તેમની પ્રતિક્રિયાત્મકતા એ શબ્દ ઉપર આવશે તો એ સૌથી વધુ છે. એમાં આલ્કલી તત્વોની સૌથી વધુ આલ્કલી તત્વોની પ્રતિક્રિયાત્મકતા વધુ હોવાનું કારણ તેમની સંયોજકતા કોષની ઇલેક્ટ્રોન રચના NS1 પ્રકારની છે, જેથી તેમની આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો ઘણા જ ઓછા છે. માટે તેઓ ખૂબ ઝડપથી ઇલેક્ટ્રોન મુક્ત કરી શકે છે, ગુમાવી શકે છે, જેથી ધન આયન ઝડપથી બનાવશે. માટે અન્ય તત્વો સાથે ઝડપથી સંયોજાય, માટે આલ્કલી તત્વોની પ્રતિક્રિયાત્મકતા વધુ છે. આ બાજુ આવી છે 18મા સમૂહની સ્પષ્ટતા કરી દીધી ને. એ તો બધા ઊંડા વાયુઓ છે, બીજા તત્વો સાથે સંયોજવાનો પસંદ નહીં કરે, માટે એમની પ્રતિક્રિયાત્મકતાની વાતને આપણે ચર્ચામાં જે છે અત્યારે નહીં કરીએ. પણ 17મા સમૂહના સભ્યો છે તો ફ્લોરીન, ક્લોરીન, બ્રોમિન, આયોડીન અને એસ્ટેટિક
હેલોજન તત્વો છે. હેલોજન તત્વો જે છે એમની સંયોજકતા કોષની ઇલેક્ટ્રોન રચના NH2Np થાય છે. એટલે કે સંયોજકતા કોષમાં 7 ઇલેક્ટ્રોન છે. 17મો સમૂહ એટલે સંયોજકતા કોષમાં 7 ઇલેક્ટ્રોન. એમને અષ્ટક પૂરું કરવા માટે એક ખૂટે છે. આ હેલોજન તત્વો અધાત્મિક લક્ષણો ધરાવે છે, માટે ખૂટતો એક ઇલેક્ટ્રોન તે ઝડપથી અન્ય તત્વોમાંથી ખેંચી લેશે. માટે હેલોજન તત્વોની પ્રતિક્રિયાત્મકતા પણ વધુ છે. અર્થ એવો થશે મિત્રો કે આવર્ત કોષ્ટકમાં શરૂઆતના આલ્કલી ધાતુ તત્વોની પ્રતિક્રિયાત્મકતા વધુ, એ જ રીતે 17મા સમૂહના તત્વોની પણ પ્રતિક્રિયાત્મકતા વધુ છે. બેનું કારણ અલગ અલગ છે. આ ધાતુ તત્વો છે આયનીકરણ એન્થાલ્પી ઓછી હોવાથી સરળતાથી ઇલેક્ટ્રોન મુક્ત કરી શકે, માટે પ્રતિક્રિયાત્મકતા વધુ. જ્યારે આ હેલોજન તત્વો છે તેમની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને વિદ્યુત ઋણતાના મૂલ્યો જે છે એ વધુ. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહીએ તો વધુ ઋણ, માટે ઇલેક્ટ્રોનને ઝડપથી આકર્ષે અને -1 ઝડપથી બનાવે, માટે એમની પ્રતિક્રિયાત્મકતા પણ વધુ. પણ હવે અર્થ એવો થશે કે ડાબેથી આપણે શરૂઆત કરીએ તો જમણી તરફ જઈએ એમ પ્રતિક્રિયાત્મકતા ઘટતી જાય છે. મધ્યમાંના તત્વોની પ્રતિક્રિયાત્મકતા ઓછી છે, પછી પાછા જમણી તરફના તત્વોની પ્રતિક્રિયાત્મકતા વધે છે. પણ 18મો સમૂહ સિવાયની વાત છે, બરોબર ધ્યાન રાખીશું. ચલો હવે આ પ્રતિક્રિયાત્મકતાની સરખામણી કરવી હોય તો જે તે તત્વ હોય તેની આપણે કાં તો ઓક્સિજન સાથે રાસાયણિક પ્રક્રિયા કરાવવી પડે, એ વખતે ઓક્સાઇડ બને, કાં તો હેલોજન સાથે રાસાયણિક પ્રક્રિયા કરવી પડે જેથી હેલાઇડ બને. તો આ રીતેની પ્રતિક્રિયાત્મકતાનું માપન કરી શકાય છે. આપણે પ્રથમ સમૂહના સભ્ય હું સોડિયમ લઉં છું, માનો કે એ સોડિયમનો ઓક્સાઇડ બનાવું છું, ધાતુનો ઓક્સાઇડ બનાવું છું, સોડિયમનો ઓક્સાઇડ. હવે એનું સૂત્ર કેવી રીતે લખું છું એ જુઓ બરોબર. સોડિયમ જે છે એની સંયોજકતા 1 એ ધનાયન છે, ઓક્સિજનની સંયોજકતા જે છે 2 અને એ માઈનસ છે. જ્યારે ઓક્સિજન સાથે સંયોજાય ત્યારે આમ ક્રોસ થાય મિત્રો સંયોજકતાઓ, એટલે સૂત્ર શું બની જવાનું તો Na2O. તો Na2 એ સોડિયમનો ઓક્સાઇડ છે. આ ધાતુઓના ઓક્સાઇડ જે છે, ધાતુઓના ઓક્સાઇડ એ જનરલી બેઝિક હોય છે. આ બરોબર યાદ રાખવાનું છે. ધાતુઓના ઓક્સાઇડ મોટા ભાગે બેઝિક હોય છે. આપણે આ Na2O છે એની પાણી સાથે પ્રક્રિયા કરાવીએ. જો હું અહીં નીચે લખતો છું વત્તા H2 પાણી સાથે પ્રક્રિયા કરાવીએ તો તેમાંથી H2O ના બે અણુ ભાગે જેથી બની જાય ટ્વાઇસ NaOH. જો આ બે ની આ ઓક્સિજન જે છે એ 2 છે, તો આ બે ઓક્સિજન અને હાઇડ્રોજન 2 એક જ H2O જોઈશે મિત્રો, એક જ H2O, ત્યારે ટ્વાઇસ NaOH બનશે. તો આ NaOH એ બેઝ છે, NaOH બેઝ છે, Na2O H2O પાણીમાં દ્રાવ્ય થાય ત્યારે NaOH જેવા બેઝ બનાવશે. તો આ બેઝ બનાવે છે માટે સોડિયમનો ઓક્સાઇડ એ બેઝિક ઓક્સાઇડ છે. ધાતુના ઓક્સાઇડ બધા બેઝિક ઓક્સાઇડ હોય. આ બાજુ આવીએ છે આ અધાતુ તત્વો છે, આ બાજુના કેટલા અધાતુ તત્વો છે. અધાતુ તત્વોમાં હું Cl2O7 લઉં છું, જે ક્લોરીનનો ઓક્સાઇડ છે મિત્રો, Cl2O7 એ એસિડિક ઓક્સાઇડ છે. આ એસિડિક ઓક્સાઇડ પાણીમાં દ્રાવ્ય કરીએ તો એમાંથી આવું બનશે ટ્વાઇસ HClO4. આનું નામ છે પરક્લોરિક એસિડ. આ જે બને પરક્લોરિક શબ્દ છે, પરક્લોરિક એસિડ કહેવાય, પરક્લોરિક એસિડ. તો આ એસિડિક ઓક્સાઇડ છે માટે પાણીમાં દ્રાવ્ય કરવાથી એસિડ બનાવે છે. NaOH વાળું ફરીથી આ બાજુ લખી દઉં છું, જોજો NaOH એ કેવી રીતે બને છે પણ Na2O જ્યારે પાણીમાં દ્રાવ્ય થાય ત્યારે, H2O જ્યારે પાણીમાં દ્રાવ્ય થાય ત્યારે તેમાંથી બને છે ટ્વાઇસ NaOH.
આ બેઝ છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ માટે આ ધાતુનો ઓક્સાઇડ હોવાથી બેઝિક, જ્યારે આ અધાતુનો ઓક્સાઇડ છે પાણીમાં દ્રાવ્ય થવાથી એસિડ બનાવે માટે આ એસિડિક ઓક્સાઇડ છે. પણ હવે કેટલાક જે છે ઉભય ગુણધર્મી છે. ઉભય ગુણધર્મી ઉપર આવું છું. પહેલો કયો તો બેઝિક, આ બેઝિક ઓક્સાઇડ. આ કયો તો એસિડિક, આ કયો હતો તો બેઝિક. ચલો હવે લઉં છું Al2O3. Al2O3 છે. એ જ રીતે આર્સેનિક જે છે એનો ઓક્સાઇડ લઈએ તો As2O3 થાય. આ બંને જે છે એ ઉભય ગુણધર્મી કહેવાય છે. આ S નાનો હોવો જોઈએ મિત્રો. આર્સેનિકમાં A કેપિટલ S નાનો, As2O3 આર્સેનિકનો ઓક્સાઇડ. આ બંને ઓક્સાઇડ ઉભય ગુણધર્મી. ઉભય ગુણધર્મીનો અર્થ એવો થાય કે તે પોતે જ્યારે બેઝ સાથે સંયોજાય ત્યારે પોતે એસિડિક છે તેમ વર્તે અને જ્યારે તે એસિડ સાથે સંયોજાય ત્યારે તે પોતે બેઝ હોય તેમ વર્તે. તો આમ તે બંને પ્રકારની વર્તણૂક દર્શાવશે. ફરીથી બોલું છું, જે ઉભય ગુણધર્મી છે અથવા ઉભય ધર્મી શબ્દ વપરાય છે. ડાયરેક્ટ લખી દઉં છું ઉભયધર્મી. ઉભયધર્મી એટલે ઉભય ગુણધર્મી. તો એ જે છે એ ઓક્સાઇડ જે છે ઉભય ગુણધર્મી અથવા ઉભયધર્મી એટલા માટે કહેવાશે કે તેઓ એસિડ સાથે બેઝ તરીકે વર્તશે, બેઝ સાથે એસિડ તરીકે વર્તશે. આમ બંને પ્રકારની વર્તણૂક એક જ ઓક્સાઇડ દર્શાવે છે. આમાં એવું ના બને મિત્રો, આ માત્ર એસિડિક છે, આ માત્ર બેઝિક છે, પણ આ ઉભય ગુણધર્મી. પણ એ ઉપરાંત કેટલાક જે છે તટસ્થ ઓક્સાઇડ છે. ચલો એમાં એક છે NO, બીજું છે N2O, ત્રીજું છે CO. આ C અને O બંને કેપિટલ છે. તટસ્થ ઓક્સાઇડ છે મિત્રો, તટસ્થ ઓક્સાઇડ. ચલો NO, N2O, CO તટસ્થ ઓક્સાઇડ. આ અગત્યનું છે મિત્રો. ધાતુઓના ઓક્સાઇડ હંમેશા બેઝિક એટલે કે ડાબી તરફના તત્વોના ઓક્સાઇડ બેઝિક. અધાતુઓના ઓક્સાઇડ એટલે કે જમણી તરફના તત્વોના ઓક્સાઇડ હોય તો એ એસિડિક. હવે આ ઉભય ગુણધર્મી યાદ રાખવા પડશે તમારે. તટસ્થ તરીકે NO, N2O, CO એ તટસ્થ છે. ચલો હવે એ સિવાય વાત કરીએ. આ જે છે આપણે S અને P જૂથના જે મુખ્ય સમૂહો તરીકે આપણે આગળ ઓળખાવ્યા હતા, પ્રતિનિધિ તત્વો તરીકે ઓળખાવ્યા હતા, યાદ કરો. તો એમના ગુણધર્મોના સંદર્ભમાં રાસાયણિક પ્રતિક્રિયાત્મકતાના સંદર્ભમાં આપણે આ ચર્ચાની વાત કરી. પણ હવે S અને P જૂથની વચ્ચે સમૂહ ક્રમ 3 થી સમૂહ ક્રમ 12, ફરીથી બોલું છું, સમૂહ ક્રમ 3 થી સમૂહ ક્રમ 12 જે વચ્ચે આવેલા સંક્રાંતિ તત્વો છે, એ સંક્રાંતિ તત્વોમાં પણ ડાબેથી જમણી તરફ જઈએ તેમ તેમની પરમાણ્વીય ત્રિજ્યા, પરમાણ્વીય કદમાં ફેરફાર જોવા મળે છે, પણ એ ફેરફાર ઓછો જોવા મળે છે. આમાં જેમ ડાબેથી જમણી તરફ જઈએ એમ પરમાણ્વીય કદ, પરમાણ્વીય ત્રિજ્યા, આયનિક ત્રિજ્યામાં મોટા ફેરફાર થતા જાય. જ્યારે પેલાની અંદર જે છે એ જે સંક્રાંતિ તત્વો છે તેમાં ડાબેથી જમણી તરફ જઈએ ત્યારે પરમાણ્વીય ક્રમાંક વધતો જાય તેમ તેમની પરમાણ્વીય ત્રિજ્યા, પરમાણ્વીય કદમાં ફેરફાર થશે, પણ એ ફેરફાર ઓછો છે. જ્યારે તેને બદલે F જૂથના આંતર સંક્રાંતિ તત્વો જે છે એમાં તો ઘણો જ ફેરફાર ઓછો છે. એમાં 4F શ્રેણી માટે, લેન્થેનોઇડ્સ તત્વો માટે 4F શ્રેણી, જેને લેન્થેનોઇડ્સ કહેવાય છે, લેન્થેનોઇડ્સ શ્રેણી. તો લેન્થેનોઇડ્સ શ્રેણી માટે જે છે 4F શ્રેણી માટે, એવી શ્રેણીમાં 4F શ્રેણી પૂરતી વાત કરી છે લેન્થેનોઇડ્સ. તો 4F શ્રેણીની અંદર જે ઉપરથી સંકોચન થાય છે જેને લેન્થેનોઇડ સંકોચન કહે છે, લેન્થેનોઇડ
સંકોચન તરીકે ઓળખાય છે. લેન્થેનોઇડ્સ તત્વોમાં ડાબીથી જમણી તરફ પરમાણ્વીય ક્રમાંક વધે તેમ તેમના પરમાણ્વીય કદમાં ઉપરથી થોડુંક સંકોચન થાય છે, ઘટતું જાય છે, પણ એ ફેરફાર પણ ઘણો જ સૂક્ષ્મ હોય છે, ઘણો જ સૂક્ષ્મ. સંક્રાંતિ તત્વોમાં પણ ફેરફાર તો છે, આ આંતર સંક્રાંતિ તત્વોમાં પણ ફેરફાર છે, પણ તફાવત કહીએ છે તો એ ફોરેપ શ્રેણીની અંદર તો કદમાં આ રીતે ઘટાડો થતો હોવાથી તેને લેન્થેનોઇડ સંકોચન તરીકે ઓળખવામાં આવે છે. આ આંતર સંક્રાંતિ તત્વોની વાત કરી લીધી મિત્રો. હવે આપણે ઉપરથી નીચે આવીએ તો ધાત્રીય ગુણધર્મ આપણે આગળ જોઈ ગયા છે. તો શું થતું જાય? વધતો જાય. ધાત્રીય ગુણધર્મ વધતો જાય. આયનીકરણ એન્થાલ્પી કહીએ તો શું થતી જવાની? તો ઘટતી જવાની. ચલો વિદ્યુત ઋણતા તો ઘટતી જાય, કારણ કે કદ સાથે સંબંધ છે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી પણ ઘટતી જાય. આ બાજુ આવું છું તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી આમ તો ઘટે, પણ એમાં અનિયમિતતા ક્યાં હતી? યાદ રાખજો, ઓક્સિજન કરતા સલ્ફરની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધુ ઋણ છે. આપણે કારણ સહિત જોઈ ગયા છે. એ જ રીતે ફ્લોરિન કરતા ક્લોરિનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધુ ઋણ છે. સમગ્ર કોષ્ટકમાં ક્લોરિનની સૌથી વધુ ઋણ એ આપણે જોઈ ગયા છે. અહીંયા મિત્રો અર્થ એવો થશે કે ધાતુ તત્વો ઇલેક્ટ્રોન ગુમાવે એ પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. ઇલેક્ટ્રોન મુક્ત થવો એ ઓક્સિડેશન. એને બદલે અધાતુ તત્વો ઇલેક્ટ્રોન મેળવે એ ઘટનાને કહેવાશે રિડક્શન. તો આ ઓક્સિડેશન અને રિડક્શનની ઘટનાઓ પણ એની પ્રતિક્રિયાત્મકતાને અનુરૂપ આ ગુણધર્મો સાથે સંકળાયેલી છે. આમ આ ચેપ્ટરમાં જે છે મિત્રો મોટા ભાગની ખૂબ માહિતી અગત્યની છે. વ્યવસ્થિત સમજીને તૈયાર કરવાનું આજે આ